જય સ્વામિનારાયણ। હવે એક વાત સાંભળીને આપ સૌને આશ્ચર્ય થશે કે ગાયો માટે ઘાસ તો ખવડાવવાની વાત એ સર્વસામાન્ય વાત છે, પરંતુ શ્રી સ્વામિનારાયણ મિશન ગૌશાળાની ગાયોને નિત્ય કમોદ પણ ખવડાવવામાં આવે છે, જેને આપણે ડાંગર કહીએ, ચોખા કહીએ અને કાઠિયાવાડી ભાષામાં આપણે કહીએ કે ભાતની ભાત હોય છે, જેમાં ગાયો માટે સર્વોત્તમ જો કોઈ ડાંગર હોય, ચોખાની જાત હોય તો એ છે નાગ પૌવાની જાત। સમગ્ર ગુજરાતમાં આ જાતિ ખૂબ દુર્લભ છે ડાંગરની, અને જે સ્વામિનારાયણ વાડી સિસોદરા ખાતે ઉગાડવામાં આવે છે અને ગૌશાળામાં ગાયોને ખવડાવવામાં આવે છે। ગાયો માટે ડાંગર એ પણ એક સર્વોત્તમ ખોરાક છે અને એનાથી એની દૂધ ઉત્પાદનની ક્ષમતા પણ ખૂબ વધે છે, સાથે સાથે સ્વાસ્થ્યની જાળવણી માટે પણ ડાંગરને સર્વોત્તમ કહી છે। અનેક પ્રકારની ચોખાની જાત હોય છે, જેમ કે આંબામોર, તુલસે, કાજળહરે, ખડસી, પેજીયા, મસૂરી, કોલપી, ચિમનસાળ, ઘુડિયા, ટાઈચુન, કુડિયા, બંગાળો, કાળો ભાત, સટિયા, દુમનિયો, કમોદ, દૂધમલાઈ, લાલ બાવટે, કૌચી, કડા, ચીરલી વગેરે દુર્લભ ડાંગરની જાતોનો સમાવેશ કરવામાં આવેલો છે। પરંતુ એમાં પણ અમે જે આ જાતોના નામ લીધા એ તો તમને ક્યાંય જોવા પણ મળશે, પરંતુ નાગપૌવાની જે ડાંગરની જાત છે એ જનરલી કશે જોવા મળતી નથી। ગુજરાતમાં એકલ દોકલ જગ્યાએ એમની ખેતી થાય છે, ત્યારે એ ડાંગરની જે દુર્લભ જાત છે એનો અહીંયા પાક ઉગાડવામાં આવે છે અને ગાયોને એ ખવડાવવામાં આવે છે। શ્રી સ્વામિનારાયણ ગૌશાળા સ્થિત ગાયોને આપણે જેવી રીતે વિડીયોમાં વાત કરી તેવી રીતે ઔષધિઓ અને વનસ્પતિઓ તો હોય જ છે, સાથે સાથે મનુષ્યને જે દુર્લભ હોય એ પણ ડાંગરની જાતો જેમ કે નાગપૌવા છે, દુમનિયા છે, દૂધમલાઈ છે, એ ડાંગરની જાતોને અહીંયા ઉગાડવામાં પણ આવે છે અને ખવડાવવામાં પણ આવે છે। આમ નાગપૌવા એ કમોદની અતિ જવરલેજ જોવા મળતી એક જાત છે। નાગપૌવા પાકમાં આવ્યા પછી એને સૂકવવામાં આવે છે। સૂકવ્યા પછી એને પીસીને જે બીજી 32 પ્રકારની ઔષધિઓ શ્રી સ્વામિનારાયણ ગૌશાળામાં ગૌદોહન વખતે એટલે કે સવારે અને સાંજે જે આપવામાં આવતું ખાણ, એમાં આ નાગપૌવાને ઉમેરવામાં આવે છે। એટલે કે બંને ટાઈમ જ્યારે ગાયને દોવામાં આવે ત્યારે આ નાગપૌવા જાતનો કમોદ એમને આપવામાં આવે છે। વહાલા દર્શકો, તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો જલ્દી લાઈક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી, શેર કરી, બેલ આઇકન પર ક્લિક કરવાનું ના ભૂલતા।